તો મિત્રો જો આપણે આ પતરાવાળું મકાન છે, તમે જુઓ. અને હાલ આપણે પ્લાસ્ટર ચાલુ છે બારલા ભાગનું, હું તમને બતાવી દઉં. અને આ પતરાવાળું મકાન એવું બનાવેલું છે તો આપણે કઠેડો આવશે. એક વાર આપણે વિડીયો બનાવ્યો તો એમ કીધું હતું કે એમાં ગેલવેલનો કઠેડો આવશે પાઇપરનો. અને આ બહારથી તો આપણને ઓલરેડી એવું લાગશે કે આ ધાબાવાળું છે બીજા માળે, પણ આ બીજા માળે પતરાવાળું છે. બહારથી પરંતુ દેખાડો નહીં દેખાય. અને જો, અને જો તમે આવું બનાવવા માગતા તો અમારી આઈડીમાં કોમેન્ટ કરી નાખજો. 50x20 છે, 20.5 જેવું છે. આમ જો બીજા માળનું છે. અને હાલ આપણે આ બાજુ પ્લાસ્ટરનું કામ ચાલુ છે, હું તમને બતાવી દઈએ. જો થોડા દાડામાં આપણે ઓનું પણ ટાઇલ્સ પથ્થરનું કામ ચાલુ કરવાનું છે. તો આઈડી પર નવા આવ્યા હોય તો ફોલો કરતા જાજો, તમને જોવા મળશે મકાનના વિડીયો. જો હાલ આપણે આવવાનું પ્લાસ્ટર ચાલુ છે, તમે જુઓ. અને જે આપણે આ ચણતર છે ને એનો આપણે ઢાળ કાઢવો પડે આવી રીતે, તમે જુઓ. એનું લેવલ કરવું પડે તો બાજુમાંથી પણ તમને ના ખબર પડે. જે 140 મારવી પડે. જો પેલા બાજુ અહીંયાથી આપણે એક થોર મારેલો પાછળના ભાગમાં, હું આવતા તો ઢાળ હોય જે તો ઢાળ તમે રાખેલો 1.5 ફૂટનો 2 ફૂટનો, એ ઢાળ કાઢી નાખવાનો.